આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા પર સોશિયલ મીડિયામાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને ગદ્દાર કહી રહ્યા છે અને તેને જ લઈને હવે ખેડૂત આગેવાનો છે તે મેદાને આવ્યા છે અને જે લોકો રાજુ કરપડા ટ્રોલ કરે છે તેમને શું કહ્યું છે આ ખેડૂત આગેવાનોએ તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને રાજુ કરપડા વચ્ચે કોલ્ડ વોર શરૂ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ છે તે રાજુ કરપડા પર આક્ષેપ કરી રહ્યા છે। તેવામાં રાજુ કરપડા પણ વળતો પ્રહાર કરી રહ્યા છે। થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ રાજુ કરપડાનો એક ઓડિયો વાયરલ કર્યો હતો અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો અને આ રેકોર્ડિંગને લઈને રાજુ કરપડાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને કહ્યું હતું કે એઆઈ આધારિત મારો ઓડિયો છે તે બનાવવામાં આવ્યો છે અને સુરતની એક ટીમ છે તે કામે લાગી ગઈ છે મને બદનામ કરવા માટે થઈને। રાજુ કરપડાને હાલ સોશિયલ મીડિયામાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે, ગદ્દાર કહી રહ્યા છે અને જે પ્રકારે સોશિયલ મીડિયામાં રાજુ કરપડાને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે તેને લઈને ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા અને પરેશ ગોસ્વામી છે તે મેદાને આવ્યા છે અને કહ્યું છે કે કાલ સુધી આમ આદમી પાર્ટીમાં હતા ત્યાં સુધી રાજુ કરપડા સારા લાગતા હતા અને હવે આમ આદમી પાર્ટીમાં નથી તો કેમ ખરાબ લાગી રહ્યા છે તેને લઈને સવાલો પણ ઉઠાવ્યા છે। પહેલા તો ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। ભલામણ એમ ના હોય, આખે આ રાજકારણ છે। આ રાજકારણની અંદર સમજો તમે એકદમ એટલા ભોળા નહીં બનો, આ તમે એટલા ભોળા બનો છો ને એમાં તો આ રાજકારણી ફાવી ગયા છે। આ રાજુભાઈ કરપડા, આ હું તમને સ્પષ્ટ કહું, રાજુભાઈ કરપડા એક દાયકાથી મારી જેમ એ પણ 10 વર્ષથી સતત લડતા આવ્યા ખેડૂત માટે। એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદ્દાર છે, એટલે ભલામણ અહીંયા ખેડૂતને નથી છોડ્યા, અહીંયા આમ આદમી પાર્ટીને છોડી। આમ આદમી પાર્ટીને છોડ્યા એટલે ગદ્દાર થઈ ગયા। હા, એ ભાજપમાં જોડાય તેથી એને આપણે ખરાબ કહેવાનો અધિકાર છે કે ભાઈ તમે ભાજપમાં જોડાણા, પણ જો એ ભાજપમાં ના જોડાય ને અત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર એ જો ખેડૂતની સેવા કરવા માંગતા હોય તમે ગદ્દાર કેમ કહી શકો? એટલે એટલું બધું, અને કોમેન્ટ કરવા વાળા મોટા ભાગના આમ આદમી પાર્ટીના જ કાર્યકરો છે। મેં તો બધાની કોમેન્ટ આખી ડિટેલ કહી દીધી। એટલે રાજુભાઈ કરપડા જેવા માણસને મૂકતા નથી। તો આવી રીતે ખેડૂતનું હિત ના થાય। ખેડૂતનું હિત કરવું હોય તો રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે। એ કોઈ પાર્ટી છોડે એટલે સીધા એને આપણે ગાળો કાઢવા માંડીએ ને એને વેચાઈ ગયો એવું કહેવા માંડીએ, આ વાત ના ચાલે। આ બધી વાહિયાત વાતો છે, આ ખોટું છે। અને કોઈ પણ રાજુભાઈ કરપડા તો બહુ મોટો ખેડૂત છે, એને ક્યાંય કોઈ પાસે 5 પૈસાનો લાંબો હાથ કરવાની જરૂર નથી। એ ભલે એને જે પણ કારણે ડિસિઝન લીધું મને નથી ખબર, મને એટલો વિશ્વાસ છે કે 1 રૂપિયાનું ખોટું ના કરે માણસ, 1 રૂપિયાનું ખોટું ન કરે। એ ખરેખર એના દિલમાં હમદર્દી છે, એ ખેડૂત પ્રત્યે લાગણી ધરાવે છે અને એ ખેડૂતનું સારું 10 વર્ષથી કરતા આવ્યા છે અને હજી પણ કરશે। હજી નહીં કરે એવું કોણીએ કીધું? હજી કરશે। હું કહું રાજુ કરપડા હજી પણ ખેડૂતનું સારું કરશે, પણ એની આમ આદમી પાર્ટી છોડી હવે એને જે પ્રશ્ન હોય એ એની અંગત બાબત છે। આમ આદમી પાર્ટી છોડી એનો મતલબ એવું થોડોક થઈ ગયો કે ખેડૂતના વિરોધી છે કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ કોઈ રાજકીય પાર્ટીએ ખેડૂતનો ઠેકો નથી લીધો। રાજુભાઈ કરપડા છે એ બિલકુલ, હું એમ માનું કે હજુ પણ એ ખેડૂતના એક નીડર યોદ્ધા છે। હા, આગળ ઉપર પછી કઈક બીજું સ્ટેન્ડ આવે તે દિવસે વાત અલગ છે। અત્યાર સુધી રાજુભાઈ કરપડાને આપણે ખરાબ કહેવાનો અધિકાર નથી। બોટાદમાં કડદાકાંડ થતું હતું, આ કડદાકાંડમાં મળદનો દીકરો લડ્યો અને લડ્યો ને 4.5 મહિના જેલમાં રહીને આવ્યો। આ ખેડૂત માટે જે માણસ 4.5 મહિના જેલ ભોગવી એ જ આપણે જો ખેડૂત તરીકે એને ખરાબ કહેશું તો આ વસ્તુ તો ખોટી છે। જો આવું આપણે કરશું ને તો જિંદગીમાં પણ આપણા બધા ખેડૂતનો ક્યારેય ઉદ્ધાર થવાનો નથી। એટલે હજી પણ કહું, રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, એક આપણે ભાઈ ગજેરાભાઈ છે, કિસાન સંઘર્ષ સમિતિ છે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, દયાભાઈ ગજેરા, એ પણ ખેડૂત માટે બહુ સારું કામ કરી રહ્યા છે। આવા જે લોકો લડે છે ને એને સપોર્ટ આપો। સપોર્ટ ન આપી શકીએ તો આપણે ઘરે બેસાય, શાંતિ રખાય, પણ એવા માણસનું મોરલ નહીં તોડો। આ દરેક ખેડૂત ભાઈઓને
મારી બે હાથ જોડીને વિનંતી છે. ખેડૂત માટે લડે છે ને એને સહકાર આપો. સહકાર ન આપો તો કઈ નહીં, કમસે કમ એને ગાળો આપવાનું બંધ કરી દે તો ઘણું છે આપણા માટે. જય જવાન જય કિસાન. હું રતનસિંહ ડોડિયા. મારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી, પરંતુ ઘણા બધા ખેડૂત આગેવાનો ગુજરાતમાં જ્યાં સુધી ખેડૂતનું લડે અને સારી લડાઈ આપે ત્યારે જેવી રીતે પોતાની પ્રોપર્ટી હોય એમ પક્ષવાળા લઈ લીધા પછી જ્યાં સુધી એનું કામ કરે ત્યાં સુધી આગેવાન સારો હોય છે. જ્યારે એ આગેવાન એનું કામ કરતો બંધ થાય ત્યારે એ જ આગેવાનને ભાડાના માણસો રાખી, જે ખેડૂતના જે વ્યક્તિના હાથબારમાં નામ નથી એવા વ્યક્તિઓને ભાડાના માણસો રાખી અને ટ્રોલ કરવામાં આવે છે. એનું એક ઉદાહરણ અમે અત્યારે હાલમાં જ રાજુભાઈ કરપડામાં જોઈએ છીએ કે જ્યાં સુધી રાજુભાઈ કરપડા 2017થી હું એમની સાથે લડ્યો છું. હું, પાલભાઈ, રાજુભાઈ ત્રણેય સાથે લડતા, સાગરભાઈ પણ લડતા. ત્યારે રાજુભાઈની બધાય વાહવાહી કરતા અને જ્યારે વધારે વાહવાહી થઈ જઈ ત્યારે કોઈ પણ પક્ષ એને આમંત્રણ આપીને લઈ જાય અને લઈ ગયા પછી જ્યારે એ વ્યક્તિ પાર્ટી છોડે, ભલે જે કારણ હોય એ પોતાનો કારણ, પોતાને અંગત કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડવાનો અધિકાર છે, પાર્ટીમાં જવાનો અધિકાર છે. તો કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડે ત્યારે એના વિરુદ્ધ જે ખેડૂતના પાસે હાથબાર નથી એવા વ્યક્તિના પાસે કોમેન્ટ કરાવી અને આખા ખેડૂત આલમને બદનામ કરવાથી, કે કોઈ વ્યક્તિને ખેડૂત બાબતમાં લડવું હોય ને તો એને નફરત આવે એવું કારણ ન કરશો. જે તમારું રાજકારણ અને રાજનીતિ પાસે રાખો. ખેડૂતના નામે કોઈ વ્યક્તિ કોમેન્ટ ન કરે મહેરબાની કરીને, અને જે વ્યક્તિને ખેડૂતના નામે કોમેન્ટ કરવી હોય, ખેડૂતનો હાથ બાર હોય, પોતે પોતાના ખેતરમાં જઈને કોમેન્ટ કરે કે ભાઈ ફલાણા ભાઈ ખરાબ છે, ફલાણા ભાઈ તમે ખોટું કર્યું. આ સાથે ખાસ સૂચના કે કોઈ વ્યક્તિ ખેડૂત નથી એ કોમેન્ટ કરી અને કોઈને બદનામ કરવાથી કોઈ બદનામ નથી થઈ જતું ભાઈ. અને જે ખેડૂતને આજે જ તમને દાખલો દઉં કે રાજુભાઈ કરપડાને કાલે ખેડૂત માટે લડવું હોય, અત્યારે હજી કોઈ પક્ષમાં ગયા તો નથી જ, કાલ જાય પછી તમે જે કરવું હોય, પણ આજે ક્યાંય જ્યાં નથી તો એના વિરુદ્ધ કોમેન્ટ કરવાથી એ વ્યક્તિને કાલે નિષ્પક્ષ ખેડૂત માટે લડવું હોય તો કેવી રીતે લડે? એને એક જ વસ્તુનું નફરત આવી જાય કે ભાઈ ખેડૂત, કાલે હું ખેડૂત માટે કામ કરતો ત્યાં સુધી સારો હતો અને આજે ખેડૂતના નામે જ મારા નામે કોમેન્ટો આવે તો હું તમામ ગુજરાતના ખેડૂતોને અને આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિએ કોમેન્ટ કરવી હોય અને ત્રેવડ હોય ને તો પોતાના ખેતરમાં જઈને વિડીયો કરી અને વિરોધ કરો, નહીંતર ખોટી કોમેન્ટ ભાડાના માણસો રાખી અને એસી ઓફિસમાં બેસીને કોમેન્ટ કરવાનું બંધ કરો. આપે સાંભળ્યા પરેશ ગોસ્વામી અને રતનસિંહ ડોડિયાને, અને તેમણે કહ્યું છે કે હજી સુધી રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે તેને લઈને કોઈ જાહેરાત નથી કરી, જેથી કરીને તેમને ગદ્દાર ન કહેવા જોઈએ. સાથે જ તેમણે કહ્યું છે કે રાજુ કરપડા ખેડૂતો માટે લડતા આવ્યા છે અને ખેડૂતો માટે લડવાના છે, તે પ્રકારનું નિવેદનો છે ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. જો કે હજી સુધી રાજુ કરપડાએ કોઈ જાહેરાત નથી કરી, જેથી કરીને ખેડૂત આગેવાનોએ કહ્યું છે કે તેમની ઉપર કોઈ ટીકા ટિપ્પણી ન કરવામાં આવે. હાલ તો રાજુ કરપડાના રાજીનામા બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. હજી સુધી રાજુ કરપડાએ કોઈ નિર્ણય નથી કર્યો અને આગામી સમયમાં રાજુ કરપડા છે તે ખેડૂતોનું સંમેલન બોલાવીને પોતાનો નિર્ણય જાહેર કરવાનું પણ તેમણે કહ્યું હતું. ત્યારે હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડા ક્યારે ખેડૂતોનું સંમેલન બોલાવે છે અને ક્યારે તેમનો નિર્ણય જાહેર કરે છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.